અમદાવાદમાં ફૈઝાના ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા 10મી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં 1200 કપલ જોડાશે, જેમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે 21 ફેબ્રુઆરીના યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રહેશે. ગુજરાતભરના 1200 કપલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર્ડ થયા છે, જેમાંથી 500 કપલ ફક્ત અમદાવાદના જ છે. મારો પરિચય જામિયા ઇસ્લામિયા ફૈઝુલ કુરાન જે અમારી સંસ્થા છે ને ઈસા ફાઉન્ડેશન દ્વારા અમે સમૂહ લગ્નનો પ્રોગ્રામ આયોજન કરવાનું છે. મારું નામ ઇનામુલ્લાહ છે. અમારા પ્રેસિડેન્ટ સાહેબનું નામ મૌલવી હબીબ સાહેબ છે. એમના સન છે મૌલવી શાહિદ સાહેબ. એમના આસિસ્ટન્ટ મેનેજર છે જે આરિફ સાહેબ છે, અત્યારે સ્કૂલના પ્રેસિડેન્ટ છે. તો અમે સ્કૂલ ચલાવીએ છીએ 12મા સુધી, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. એ સિવાય અમે NGOનું કામ કરીએ છીએ. અને 21 તારીખે અમે અમારી સંસ્થા દ્વારા 1200 સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આખા ગુજરાત ખાતે. આખા ગુજરાત ખાતેના ગરીબ માણસો માટેનું આ આયોજન છે. અમે લોકોએ જ્યારે કુદરતી તકલીફ પડી છે ત્યારે દેશની સાથે કંધાની કંધા મેળવી અમે કામ કરેલું છે. જે રીતે કે પાછલા 2 વર્ષ પહેલાં કોવિડ આવ્યું હતું, એની અંદર અમદાવાદ કલેક્ટર અમને 40,000 માણસની રસોઈ કરવાની પરમિશન આપી હતી. જે વિસ્તારમાં ગરીબ વધારે રહે છે એ વિસ્તારોમાં અમે 2 ટાઈમે જમવાનું પૂરું પાડતા હતા. એ સિવાય પછી રમઝાન મહિનો આવ્યો તો અમારી સંસ્થાએ ઈસા ફાઉન્ડેશન અને ફૈઝુલ કુરાન જે છે એ 2 સંસ્થાએ અમારી ભેગા થઈને અમે 1.5 મહિનાની રાશન કીટ એક પરિવારને 45 થી 50 કિલોની રાશન કીટ બનાવી અને અમે લોકોએ કાચું રાશન લોકોને પ્રોવાઈડ કર્યું. તો જ્યારે દેશમાં ક્યારેક બી આવી તકલીફ ઊભી થાય ત્યારે અમારી સંસ્થા દેશની સાથે કંધાથી કંધા મેળવી કામ કરતી સંસ્થા છે. સેકન્ડ વેવ આવ્યું ત્યારે અમે ઓક્સિજનનું બહુ મોટું આયોજન કર્યું. અમારી પાસે 50 ઓક્સિજનની ટ્રક ભરેલી હતી અને ટીવીમાં જ્યાં દેખાતું હતું કે આ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટે છે, અમે તરત પહોંચી જતા હતા. ને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓની સાથે કનેક્શનમાં હતા. અને મેં અમદાવાદમાં 5 મોટી હોસ્પિટલોમાં મોટી ટેન્કો ઓક્સિજનની ગોઠવી હતી. એ સિવાય અમે અમીના ખાતુન હોસ્પિટલ અમે 100 બેડની બનાવી હતી. એમાં ભૂપેન્દ્રસિંહજીએ મહેનત કરીને અમને પરમિશન અપાઈ હતી. એ સિવાય અમે 50 બેડની ઇમિજિએટલી ફ્રી ઓફ કોસ્ટ 100% ફ્રી ઓફ કોસ્ટ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે બેન્ક્વેટમાં અમે હોસ્પિટલ બનાવી હતી. એ સિવાય અમારી સંસ્થા ગરીબો માટે કામ કરતી સંસ્થા છે, જે ગરીબો માટે અમે કામ કરીએ છીએ. ને આ સમૂહ લગ્નનું આયોજન એના માટે કરીએ છીએ કે ગરીબ માણસોનો ખર્ચ એક લગ્ન પ્રત્યે ઘણું બધું થાય છે, જેનાથી એ દેવામાં આવે છે. એ દેવાથી એના ઉપર લોડ પડે છે અને આર્થિક રીતે માણસ તૂટે છે. ને છોકરા છોકરીનું પ્રસંગ એટલે એક બાપની બહુ મોટી જવાબદારી હોય છે કે મારી છોકરી ભણી જાય તો એને સારી નીંદ આવે. ને એ કોમના ખાસા પૈસા આમાંથી બચે છે, જેનાથી અમે આ રીતનું આયોજન આખા ગુજરાત ખાતે ગોઠવીએ છીએ. ને જેનું પહેલું અમારું પ્રોગ્રામ સમૂહ લગ્ન રિવરફ્રન્ટ ઉપર 21 તારીખે સાંજના
અમે ટાઈમ તો 3 વાગ્યાનું, બાકી 4 વાગ્યાની અમારો પ્રસંગ ચાલુ થશે. પ્રસંગ તો સવારથી લોકો આવવા માંડશે. લગભગ અમને એવું માનવું છે કે 1 થી 1.5 લાખ લોકો અમારા આ પ્રસંગની અંદર આવશે. ને આ દેશની ઉન્નતિ માટે દરેક સમાજ આ રીતનું પ્રસંગ કરે, આ રીતનું કામ કરે તો એ કોમ્યુનિટીના પૈસા ઘણા બધા બચે ને ગરીબ લોકોને ને ગરીબ માણસોને એનાથી રાહત મળે ને સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો સહકાર સાથે અમે આ લગ્નનું કામ કરીએ છીએ. જે આપ સંસ્થા દ્વારા સર અગાઉ પણ આ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે કે પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આ મારું 10મું સમૂહ લગ્ન છે. 10મું સમૂહ લગ્ન છે ને રિવરફ્રન્ટ ઉપર અમારું 30મું સમૂહ લગ્ન છે ને અમારી સંસ્થા આ સમૂહ લગ્ન પ્રત્યે બંધાયેલી છે આ દેશની સાથે. આ સમૂહ લગ્નની અંદર અત્યારે હાલમાં 500 જોડા અહીંયા લગ્નમાં પહેલા દિવસે અમારી સાથે જોડાશે. કેટલા દિવસનો સમૂહ લગ્ન ચાલશે અને જે આપ વાત કરો છો કે દરેક કોમ્યુનિટીમાં આવું સમૂહ લગ્ન હોવું જોઈએ, તો કેવી રીતે આપ બીજી કમ્યુનિટીને આહ્વાન કરશો? અમે આહ્વાન કરીએ છીએ દરેક ભારતીય કોમ્યુનિટીમાં, દરેક ભારતીય સમાજમાં જેટલા બી પંથ છે એ બધા પંથોને આ રીતે સામૂહિક સમૂહ લગ્ન કરે, જેનાથી દેશના કરોડો રૂપિયા, અબજો રૂપિયાની નવી બચત થાય. જે રીતે કેન્દ્ર સરકારે એક નવી મુહિમ છેડી છે સોલરનો, એક નવી મુહિમ છેડી છે બેટરી કારની, જેનાથી આપણું હુંડિયામણ બચ્યું છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી, આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આ સમૂહ લગ્નનો ભાગ લેવાના છે. કન્યાઓને શું તમારા સંસ્થા તરફથી કોઈ કન્યાઓ આપવામાં આવશે? કન્યાઓને અમે લોકો જે આપીએ છીએ, લગભગ અમે લોકો કન્યાને 65 થી 70 હજારની ઘર વકરીનું સામાન અમે આપવાના છે. 65 થી 70 હજાર રૂપિયાની જે હોલસેલમાં ખરીદી કરેલી હોય. જે છૂટક કોઈ ખરીદી કરવા જાય તો એની લાખ રૂપિયા મેં થાય, પણ અમે તો બધું હોલસેલ બનાવીએ છીએ, ડાયરેક્ટ કંપની સાથે વાત કરીને કરીએ છીએ, જેનાથી અમારી કોસ્ટ 65 થી 70 હજાર થાય, લોકોની કોસ્ટ એનાથી લાખ રૂપિયા વધે. Archana St. Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.